वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? माय सेल्फ कांति मालविया, सब्जेक्ट फिजिक्स। आज आपणे धोरण 11 ની અંદર एक नवुं प्रकरण शरू करीशुं। प्रकरण छे 5मुं, जेनुं नाम छे गतिना नियमो। तो सौ पहेला आपणे आ चेप्टरनी अगत्यतानी वात करीए तो एवुं कही शकाय के आ चेप्टरमां तमे जे कन्सेप्ट भणवाना छो ए कन्सेप्टनो उपयोग लगभग आगळना दरेक चेप्टरनी अंदर आवशे। आथी आ चेप्टर बराबर ध्यानथी समजी अने भण्या होय ने तो आगळना चेप्टरो तमारा माटे प्रमाणमां सहेला थई जाय। तो चेप्टरमां बराबर ध्यान आपवुं अने कंई पण डाउट जणाय तो डाउटने वहेली तके सोल्व करवा माटे प्रयत्न करो। रेडी? तो सौ पहेला आपणे आगळना चेप्टरनी वात करीए तो आगळना चेप्टरनी अंदर तमे पदार्थनी गतिनी वात करी। एटले के कोई पण पदार्थ ज्यारे गतिमां होय त्यारे पदार्थनो वेग केटलो, पदार्थनो प्रवेग केटलो, पदार्थ केटલું अंतर कापे, पदार्थनो सापेक्ष वेग केटलो, आ बधी बाबतनो अभ्यास तमे आगळना चेप्टरनी अंदर करी गया। पण पदार्थनी गति माटे जवाबदार परिबळ कयुं एनी कोई चर्चा करी नथी। तो आ चेप्टरनी अंदर तमे पदार्थनी गति माटे जवाबदार परिबळ विશે भणशो। बराबर ने? चालो शरू करीए। हवे मानी लो के आ बोर्ड अत्यारे अहींया स्थिर छे। बराबर ने? बोर्ड अत्यारे स्थिर छे। हवे आ बोर्ड ने आपणे गतिमां लाववुं छे तो ऊभा ऊभा एम कहीए के चाल बोर्ड गतिमां आवी जा, गतिमां आवी जा, तो बोर्ड कई गतिमां आवी जवानुं तो नथी। बराबर ने? कारण के आपणे जादूगर तो नथी। बराबर के कंईक आम आम करीए अने बोर्ड गतिमां आवी जाय तो एना माटे आपणे शुं करवुं पड़े? विचारो के आ बोर्डने गतिमां लाववुं होय तो आपणे बोर्ड पर कंईक लगाडवुं पड़े। बराबर ने? जो बोर्ड गतिमां आवी गयुं तो आपणे बोर्ड पर शुं लगाड्युं? बळ, फोर्स। बराबर ने? એટલે સ્થિર બોર્ડને ગતિમાં લાવવા માટે બોર્ડ પર બળ લગાડવું પડે। રેડી ને? હવે માની લો કે બોર્ડ ગતિમાં છે અને રોકવું છે ને। બરાબર? જુઓ કે આ બોર્ડ ગતિમાં છે અને આપણે રોકવું છે તો પણ આપણે બોર્ડ પર કંઈક લગાડવું પડે। શું લગાડવું પડે છે? તો બોર્ડ ગતિમાં હોય ને રોકવું હોય તો પણ આપણે બળ લગાડવું પડે। બરાબર ને? તેનો મીનિંગ શું થયો કે સ્થિર પદાર્થને ગતિમાં લાવવા માટે અથવા ગતિમાન પદાર્થને સ્થિર કરવા માટે આપણે એના પર બળ લગાડવું પડે। એટલે કે પદાર્થની ગતિને નિયંત્રિત કરવા માટે, આ પદાર્થની જે ગતિ હતી એને કંટ્રોલ કરવા માટે આપણે બળ લગાડીએ છીએ। રેડી ને? તો આ બળની બેઝિક સમજૂતી છે જે અહીંયા લખેલી છે। શું કહે છે? જો તો પહેલું વાંચીએ તો પદાર્થની ગતિ અવસ્થા બદલવા માટે જરૂરી પરિબળ એટલે બળ, અથવા બીજા શબ્દમાં એમ પણ કહી શકાય કે બળ એ એવી ભૌતિક રાશિ છે કે જેના વડે પદાર્થની ગતિ અવસ્થા બદલી શકાય। ગતિ અવસ્થા બદલવી મતલબ સ્થિર હોય તો ગતિમાં લાવો અને ગતિમાં હોય તો સ્થિર કરો। બરાબર ને? તો આના માટે જેની જરૂર છે એને બળ કહેવાય। હવે આ બળના મેઇન બે પ્રકાર પડે। એક છે સંપર્ક બળ અને બીજું છે ક્ષેત્ર બળ। તો સંપર્ક બળ શું એના વિશે વાત કરીએ તો ફરીવાર આવી જઈએ કે આ બોર્ડને આપણે ગતિમાં લાવવું હોય તેના માટેની ઘણી બધી ટ્રીક છે। પહેલી ટ્રીક કઈ કે બોર્ડને ગતિમાં લાવવા માટે આપણે પોતે પ્રયત્ન કરીએ તો આપણે પોતે બોર્ડ પર બળ લગાડશું અને આપણે જો બોર્ડ પર બળ લગાડવું હોય તો બોર્ડ સાથે કોન્ટેક્ટ હોવો જોઈએ। બરાબર ને? ટચ હોય તો આપણે બળ લગાડી શકીએ ને। દૂર ઉભા ઉભા બળ તો લાગી શકવાનું નથી। ખ્યાલ પડે ને? તો આપણે જે બળ લગાડીએ છીએ ને એને કહેવાય સંપર્ક બળ, કે જે બળ લગાડવા માટે સંપર્ક હોવો જરૂરી છે એ બળને કહેવાય સંપર્ક બળ। અને બીજું છે ક્ષેત્ર બળ। હવે આ કયું બળ? માની લો કે આ લોખંડની ખીલ્લી છે, હવે એને ગતિમાં લાવવી હોય તો એક મેથડ તો આપણે જોઈ કે ખીલ્લીને ટચ કરો અને પછી બળ લગાડો એટલે સંપર્ક બળ થયું। હવે બીજી પણ મેથડ છે કે આ ખીલ્લી લોખંડની છે તો પછી એક ચુંબકને આપણે ખીલ્લીથી દૂર મૂકી દઈએ। ચુંબકને ખીલ્લીથી દૂર મૂકો તો શું થાય? એ ખીલ્લી આપમેળે ચુંબક તરફ ખેંચાઈ જાય। બરાબર ને? અહીં ચુંબકને તમે ખીલ્લીને ટચ નહોતું કરાવ્યું એટલે સંપર્ક નહોતો છતાં પણ ખીલ્લી પર બળ લાગ્યું। ખ્યાલ આવ્યો? તો આવા બળને કહેવાય ક્ષેત્ર બળ। એવી રીતે આ પેન છે, આ પેનને અહીંથી આપણે મૂકી દઈએ। બરાબર ને? તો ક્યાં ગઈએ? નીચે। તમે પેન પર કોઈ બળ લગાડ્યું નથી। બરાબર ધ્યાનથી જુઓ। તમે પેનને નીચે ધક્કો માર્યો તો ના, ખાલી મૂકી છે।
છતાં પણ એ નીચે ગઈ. તે કયા બળના લીધે ગઈ? તો ગુરુત્વાકર્ષણ બળ. બરાબર ને? આ ઉપરાંત તમે એ પણ જાણો છો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ બંને વિદ્યુત ભાર ધરાવે. તો પછી આવા વિદ્યુત ભારિત કણોને તમે બાજુમાં મૂકો તો એમની વચ્ચે એક વિદ્યુત બળ લાગે, જેને કુલંબ બળ કહેવાય. યાદ આવે છે? તો આ સંપર્ક વગર જે બળ લાગે ને એ બધા બળોને ક્ષેત્ર બળ તરીકે ઓળખવામાં આવે. ક્ષેત્ર બળમાં કયા કયા બળ આવે? ચુંબકીય બળ આવે. બરાબર? વાસ્તવમાં શું થાય કે ચુંબક હોય એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને આ ચુંબકીય ક્ષેત્રના કારણે બીજા પદાર્થ ઉપર બળ લાગે. ક્ષેત્ર બળનો બીજો પ્રકાર તો ગુરુત્વાકર્ષી બળ, કે દળના કારણે આજુબાજુમાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોય અને ક્ષેત્રના લીધે બીજા પદાર્થ ઉપર બળ લાગે. અહીંયા ત્રીજું છે વિદ્યુત બળ. વિદ્યુત ભારના કારણે જે બળ લાગે એને વિદ્યુત બળ કહેવાય, અને વિદ્યુત ભારના કારણે હંમેશા આજુબાજુમાં એક ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ ક્ષેત્રને વિદ્યુત ક્ષેત્ર કહેવાય, જે તમે 12મા ધોરણમાં ભણશો. અત્યારે ખાલી નામ યાદ રાખો કે સંપર્ક બળ એટલે જે બળ લગાડવા માટે તમારે પદાર્થ સાથે સંપર્ક હોવો જરૂરી હોય એવા બળને સંપર્ક બળ કહેવાય, અને ક્ષેત્ર બળ એટલે કે જે બળ લગાડવા માટે સંપર્ક હોવો જરૂરી નથી એવા બળને ક્ષેત્ર બળ કહેવાય. એના નામો ખાલી યાદ રાખો. હવે પદાર્થની ગતિને સમજવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો. એમાંનો સૌ પ્રથમ હતો એરિસ્ટોટલ. તો એરિસ્ટોટલે ઘણા બધા અવલોકનો કર્યા કે આજુબાજુમાં જે ઘટનાઓ બને એ ઘટનાના ઓબ્ઝર્વેશન એરિસ્ટોટલે કર્યા, અને એના ઉપરથી એક તારણ કાઢ્યું. બરાબર? તો એરિસ્ટોટલે શું વિચાર્યું કે સાયકલ હોય એની ગતિ જાળવી રાખવી હોય, મતલબ સાયકલ ગતિ કરતી હોય અને આપણે એની ગતિ જાળવી રાખવી, મતલબ એનો વેગ અચળ રાખવો હોય, તો સતત આપણે પેડલ મારતા રહેવા પડે. પેડલ મારવાનું બંધ કરો તો થોડી વારમાં સાયકલ ઊભી રહી જાય. એ તો ખ્યાલ છે ને આપણને? તો આ અવલોકન પરથી એરિસ્ટોટલે એવું વિચાર્યું કે કોઈ પણ પદાર્થની ગતિ જાળવી રાખવા માટે આપણે સતત બળ લગાડતા રહેવું પડે, મતલબ સતત પેડલ મારતા રહેવું પડે. ખ્યાલ પડે? આ ઉપરાંત કોઈ કાર હોય, હવે કાર છે એ અચળ વેગથી ગતિ કરતી હોય તો એન્જિન બંધ કરી દઈએ એટલે બળ લાગવાનું બંધ થઈ જાય. બરાબર? તો કાર ઊભી રહી જાય. મતલબ કારનો વેગ અચળ જાળવવો હોય તો પણ તમારે એન્જિન વડે સતત બળ લગાડતા રહેવું પડે. બરાબર? તો આવા અવલોકનો પરથી એરિસ્ટોટલે અનુમાન કાઢ્યું કે પદાર્થની ગતિ શરૂ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડે છે. એટલે કોઈ પદાર્થની ગતિ તમારે જાળવવી હોય તેના માટે બહારથી કોઈ બળ લગાડવું પડે છે. જો બળ બંધ કરી દો તો પદાર્થની ગતિ અટકી જાય. ત્યાર પછી ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે પણ ઘણા બધા અવલોકનો ભેગા કર્યા. તેમણે શું કર્યું કે એક ઢાળની ટોચ પરથી એક પદાર્થને મૂક્યો. બરાબર? કંઈક આ પ્રમાણે કંઈથી પદાર્થને મૂકે તો શું થાય કે ધીમે ધીમે પદાર્થ નીચે આવે એમ એનો વેગ વધે. ખ્યાલ પડ્યો ને? જે અહીંયા લખેલું છે કે ઢાળ પરથી નીચે ગબડતા પદાર્થનો વેગ વધે. ત્યાર પછી એને બીજું અવલોકન કર્યું કે આવી રીતે કોઈ પદાર્થ ઢાળ પર ચડે તો એનો વેગ ઘટે. બરાબર ને? અહીંયા જોઈ શકો ને તમે કે ઉપર જાઓ એમ વેગ ઘટતો જાય. તો એમણે વિચાર્યું કે સમક્ષિતિજ સપાટી, મતલબ આમ સીધી સપાટી હોય, એ ઢાળ પરથી ઉતરતા પદાર્થ અને ઢાળ પર ચડતા પદાર્થની વચ્ચેનો કિસ્સો છે. બરાબર? જો આ રીતના કે આ રીતના ન હોય તો વચ્ચેનો કેસ થાય. તો એનો મિનિંગ કે અહીંયા પદાર્થ ગબડતો હોય તો જો અહીંયા વેગ વધે છે, અહીંયા વેગ ઘટે છે. ખ્યાલ આવે? તો વચ્ચેનો કેસ, તો અહીંયા વેગ કેવો રહેવો જોઈએ? અચળ. એવું એને અનુમાન બાંધ્યું. બરાબર ને? કે સમક્ષિતિજ સમતલ પર પદાર્થની ગતિ એ ઢાળ પર ચડતા પદાર્થની ગતિ અને ઢાળ પરથી ઉતરતા પદાર્થની ગતિની વચ્ચેનો કેસ છે. આ બેની વચ્ચે આવી જાય ને, ખ્યાલ આવ્યો? તો પછી પદાર્થનો વેગ અચળ હોવો જોઈએ. ખ્યાલ આવ્યો? તો આના પરથી ભાઈએ તારણ કાઢ્યું કે પદાર્થ પર બળ ન લાગે ને તો પણ એનો વેગ અચળ રહે. એવું જ થયું ને? જો અહીંયા કે પદાર્થને ધક્કો મારીને છોડી દો, પછી તમે કોઈ બળ લગાડો નહીં, છતાં પણ પદાર્થ એક ધારો અચળ વેગથી ગતિ કર્યા કરે. એના પરથી ગેલિલિયોએ તારણ કાઢ્યું કે પદાર્થની ગતિ અવસ્થા જાળવવા માટે બાહ્ય બળની જરૂર નથી. ખ્યાલ પડ્યો? એને બીજી રીતે પણ કહી શકો કે પદાર્થની ગતિ અવસ્થા બદલવી હોય તો જ તમારે બહારથી બળ લગાડવું પડે. એટલે આ પદાર્થને રોકવો હોય અથવા ગતિમાં લાવવો હોય તો જ તમારે બહારથી બળ લગાડવું પડે. આવું
ગેલેલિયોએ અનુમાન કાઢ્યું. તો તરત જ ગેલેલિયો અને આ બાજુ એરિસ્ટોટલ બેના તારણો વિરુદ્ધ થઈ ગયા. જુઓ અહીંયા કે આ ભાઈ એવું કહે છે ગતિ શરૂ રાખવા માટે બહારથી બળ લગાડવું પડે, અને આ ભાઈ એવું કહે છે કે ગતિ એક ધારી શરૂ રાખવી હોય તો બહારથી કોઈ બળ લગાડવું પડતું નથી. તો પછી એરિસ્ટોટલમાં ભૂલ શું? તો વાસ્તવમાં એરિસ્ટોટલ ઘર્ષણ બળને ધ્યાનમાં લેતા ભૂલી ગયો હતો. સાયકલને પેડલ મારવાનું બંધ કરી દો ને તમે, બરાબર, તો ઘર્ષણ બળ લાગે અને ઘર્ષણ બળના લીધે સાયકલ ધીમે ધીમે અટકી જાય. ખ્યાલ આવ્યો કે તમારે? તો એરિસ્ટોટલ એની જે કેલ્ક્યુલેશન હતી અથવા એના જે અનુમાન હતા એની અંદર ઘર્ષણ બળને ધ્યાનમાં લેતા ભૂલી ગયો હતો. ત્યારબાદ ગેલેલિયોએ બીજો એક પ્રયોગ કર્યો. એમણે એક અર્ધગોળાકાર વાટકો લીધો. આ વાટકાની એક ધાર પાસેથી એક નાની લખોટીને એમણે મુક્ત કરી. લખોટી મતલબ એક નાની ગોળીને વાટકાની એક ધાર પાસેથી મુક્ત કરી. તો ગેલેલિયોએ જોયું કે આ લખોટી વાટકાના તળિયે જઈ અને સામેની ધાર પર પહોંચી જાય છે. એટલે કે અહીં જેટલી ઊંચાઈથી લખોટીને મુક્ત કરી એટલી જ ઊંચાઈએ સામેની સપાટી પર પહોંચી જાય છે. બરાબર. તો આ પ્રયોગ કંઈક આ પ્રમાણે હતો. શું કહે છે? જો અહીંયા કે અર્ધગોળાકાર વાટકો એની એક ધાર પાસેથી લખોટીને મુક્ત કરી, મતલબ રિલીઝ કરી. તો આ લખોટી વાટકાની સામેની ધાર પર એટલી જ ઊંચાઈએ પહોંચી જાય, મતલબ અહીંયા જેટલી ઊંચાઈથી છોડી હોય એટલી જ ઊંચાઈ અહીંયા આવી જાય છે. બરાબર. ત્યાર પછી ગેલેલિયોએ વાટકાની આ બાજુની સાઈડ છે એનો ઢાળ ઘટાડી લીધો, મતલબ આ સાઈડને થોડી આમ વાળી લીધી. તો આકૃતિ કંઈક આ પ્રમાણે બને. બરાબર ને? આ બાજુનો ઢાળ વધારે છે, આ બાજુનો ઢાળ ઓછો છે. પછી ફરીવાર એમણે વાટકાની આ ધાર પાસેથી લખોટીને મુક્ત કરી. તો એમણે જોયું કે આ લખોટી સામેની સાઈડ એટલી જ ઊંચાઈએ પહોંચે છે, મતલબ અહીંયા જેટલી ઊંચાઈથી છોડી હતી એટલી જ ઊંચાઈ અહીંયા પહોંચી ગઈ. ખ્યાલ પડ્યો? હવે આ બંને અવલોકનો પરથી ગેલેલિયોએ અનુમાન બાંધ્યું. શું અનુમાન બાંધ્યું? જો બરાબર ધ્યાનથી કે બંને કેસમાં ઊંચાઈ સેમ જાય છે, એટલે ઉપર ચડવાનું આવે ને તો જ ગતિ અટકવી જોઈએ. બરાબર. મતલબ કે અહીંથી તમે લખોટીને છોડો તો અહીંથી અહીંયા આવે ત્યાં સુધી વેગ વધવો જોઈએ, અહીંયાથી અહીંયા સુધી વેગ અચળ રહેવો જોઈએ, કારણ કે ઉપર ચડવાનું આવતું જ નથી. ખ્યાલ પડ્યો ને? પછી અહીંયાથી જેમ જેમ ઉપર જાય એમ વેગ ઘટવો જોઈએ. વેગ ઘટવો જોઈએ મતલબ ગતિ ઘટવી જોઈએ, એટલે ગતિનો વિરોધ થવો જોઈએ. ખ્યાલ આવ્યો? ગતિનો વિરોધ કરે કોણ? તો ઢાળ કરે. હવે ઢાળને કાઢી નાખો તો આવું થઈ જાય. શું થાય? અહીંથી મુક્ત કરો એટલે અહીંયાથી અહીંયા સુધી વેગ વધે, પછી વિરોધ કરવા વાળું સામે કોઈ છે જ નહીં, તો પછી લખોટી અનંત અંતર સુધી જવી જોઈએ. ખ્યાલ પડ્યો? તો અહીંયા ગેલેલિયોને એવું લાગ્યું કે આ જે ઢાળ છે એ હકીકતમાં લખોટીની ગતિનો વિરોધ કરે છે. બરાબર ને? કારણ કે જેમ જેમ ઢાળ ચડે એમ જ ગતિ ઘટે છે. તો આ ઢાળ લખોટીની ગતિનો વિરોધ કરે છે. કોણ વિરોધ કરે? તો ઢાળ. કોનો? લખોટીની ગતિનો. ખ્યાલ પડે છે? હવે વિરોધ ક્યારે થાય જરા વિચારો. વ્યવહારમાં આવીએ આપણે જરા કે તમે મારો વિરોધ ક્યારે કરો? કે મારી પાસે એવું કંઈક હોય કે જે હું છોડવા તૈયાર ન હોય. જો હું છોડી દઉં, લો ભાઈ તમે લઈ લો, તો તમે મારો વિરોધ કરશો? તો ના. બરાબર ને? તો એ પ્રમાણે અહીંયા વિચારો છો કે અહીંયા કોણે વિરોધ કર્યો? તો ઢાળે. કોનો? લખોટીનો. લખોટી પાસે એવું શું હતું કે જેથી ઢાળે વિરોધ કરવો પડ્યો? વિચારો. લખોટી પાસે ગતિ હતી અને લખોટી પોતાની ગતિ મૂકવા તૈયાર ન હોય ને તો ઢાળે વિરોધ કરવો પડે. ખ્યાલ? એટલે લખોટી પોતાની ગતિ અવસ્થા બદલાય એવા કોઈ પણ પ્રયત્નનો વિરોધ કરતી હશે, એટલે પોતાની ગતિ અવસ્થા જાળવવા માટે પ્રયત્ન કરતી હોય તો જ આવું બને. બરાબર ને? થોડું સ્માર્ટ વર્ક છે. બરાબર? કારણ કે ગેલેલિયો હતો ને સાયન્ટિસ્ટ છે, તો થોડું સ્માર્ટ વર્ક હોય તો જ સમજ પડે ને. બરાબર? તો અહીંયા શું થાય? તો અહીંયા લખેલું છે કે ઉપરોક્ત પ્રયોગ પરથી પદાર્થ પોતાની ગતિ અવસ્થા બદલાય એવા કોઈ પણ પ્રયત્નનો વિરોધ કરતો હોવો જોઈએ. રેડી? તો આનો મિનિંગ શું થયો એ બરાબર સમજીએ. તો આવી જાય અહીંયા. તો અહીંયા શું હતું કે અહીંથી પદાર્થને મુક્ત કર્યો ને, બરાબર, પછી અહીંયા વેગ અચળ થઈ ગયો હતો, પછી જેમ જેમ ઉપર જાય એમ વેગ ઘટતો હતો. તો
અહીં વેગને ઘટાડવા માટે ઢાળ હતો, એટલે ઢાળ એવો પ્રયત્ન કરતો હતો કે પદાર્થની ગતિ રોકાઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે પદાર્થની ગતિ અવસ્થા બદલાય એવો પ્રયત્ન કોણ કરતું હતું? તો ઢાળ. અહીંયા એવું કઈ છે જ નહીં. તો પછી પદાર્થની ગતિ અવસ્થા શું રહી? જળવાઈ રહી. અને જળવાઈ રહેવા માટે જે પરિબળ છે એને કહેવાય જડત્વ. બરાબર? એ પરિબળને શું નામ આપ્યું? અને જડત્વ, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇનર્શિયા. બરાબર? તો વાંચીએ તો શું કહે છે? જો ઉપરોક્ત પ્રયોગ પરથી પદાર્થ પોતાની ગતિ અવસ્થા બદલાય એવા કોઈ પણ પ્રયત્નનો વિરોધ કરે છે. હવે ગેલિલિયોનો જડત્વનો નિયમ, તો જે ગુણધર્મના લીધે પદાર્થ પોતાની ગતિ અવસ્થા બદલાય એવા કોઈ પણ પ્રયત્નનો વિરોધ કરે એ ગુણધર્મને કહેવાય પદાર્થનું જડત્વ. બરાબર? ફરીવાર બોલીએ કે જે ગુણધર્મના લીધે પદાર્થ પોતાની ગતિ અવસ્થા બદલાય તેવા કોઈ પણ પ્રયત્નનો વિરોધ કરે એ ગુણધર્મને કહેવાય પદાર્થનું જડત્વ. રેડી? હવે આ બધા અવલોકનો, એરિસ્ટોટલના અવલોકન છે, ગેલિલિયોના અવલોકન છે, એ બધા અવલોકનો ન્યૂટન નામના વૈજ્ઞાનિકે વાંચ્યા. અને વાંચી અને આ થોડું કોમ્પ્લિકેટેડ હતું, એમણે સરળ લેંગ્વેજની અંદર કન્વર્ટ કરી નાખ્યું અને ન્યૂટને નિયમ આપ્યા. બરાબર ને? હવે આ અવલોકનો ન્યૂટને લીધેલા નથી, લીધા હતા કોણે? તો એરિસ્ટોટલ અને ગેલિલિયો. હવે એ અવલોકનો ન્યૂટને વાંચી અને એમને સરળ લેંગ્વેજમાં રૂપાંતર કરી નાખ્યા અને 3 નિયમ આપ્યા. આ 3 નિયમોને ન્યૂટનની ગતિના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? વાસ્તવમાં ન્યૂટનની ગતિના નિયમો આ અવલોકનો જ છે. જોઈએ જરા આપણે. જો પેલું જોશું ને એટલે ખ્યાલ આવી જશે. જો શું કે પ્રથમ નિયમ કે જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ અચળ વેગી ગતિ શરૂ રાખે. એટલે બળ શૂન્ય હોય, એટલે બળ લાગતું ન હોય તો પદાર્થની ગતિ જળવાય છે. એ તો તમને અહીંયા કોણ કહી ગયું હતું? તો ગેલિલિયો. ખ્યાલ આવ્યો ને? જોઈએ જ છે ને. જો પદાર્થની ગતિ અવસ્થા જાળવવા માટે બાહ્ય બળ જરૂરી નથી. બળ જરૂરી નથી મતલબ બળ શૂન્ય હોય તો ગતિ અવસ્થા જળવાય. ગતિ અવસ્થા જળવાય મતલબ વેગમાં કોઈ વધઘટ ન થાય. ખ્યાલ આવ્યો ને કે તમારા? અને વેગ વધે ઘટે નહીં તો પ્રવેગ શૂન્ય હોય. એ તો ખ્યાલ છે ને આપણને? પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. જો વેગમાં ફેરફાર જ ન થાય તો પ્રવેગ શૂન્ય હોય. બરાબર? તો આવું કંઈક ન્યૂટને કીધું. એ વાસ્તવમાં ગેલિલિયોનો નિયમ જ હતો. બરાબર? એમને અલગ રીતે પણ લખવામાં આવે કે ન્યૂટનનો પ્રથમ નિયમ લખીએ તો બીજી રીતે આમ પણ લખાય કે જો પદાર્થ પર લાગતું બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ શૂન્ય હોય. જો બળ શૂન્ય હોય તો વેગ અચળ છે. એ તો અહીંયા ગેલિલિયો કહી ગયો હતો. ખ્યાલ નથી તમારે? તો પછી અને જો પદાર્થ પર ચોખ્ખું બળ લાગે તો એનો વેગ વધઘટ થાય મતલબ પ્રવેગ આવે કંઈક, એટલે પ્રવેગ અશૂન્ય થઈ જાય. રેડી? તો વાસ્તવમાં ન્યૂટનનો પ્રથમ નિયમ એ બળની વ્યાખ્યા આપે કે બળ શું છે. એ સમજવા માટે ન્યૂટનની ગતિના પ્રથમ નિયમનો અભ્યાસ કરવો પડે કે બળ એ એવી રાશિ છે કે જેના વડે પદાર્થની ગતિ અવસ્થા બદલી શકાય. ખ્યાલ આવ્યો? હવે ન્યૂટનની ગતિનો બીજો નિયમ જોતા પહેલા આપણે વેગમાનનો કન્સેપ્ટ ક્લિયર કરી લઈએ. તો વેગમાન એટલે શું? તો પદાર્થના દળ અને પદાર્થના વેગના ગુણાકારને પદાર્થનું વેગમાન કહેવાય. કોનો ગુણાકાર? પદાર્થનું દળ એટલે માસ અને વેગ એટલે વેલોસિટી, એના ગુણાકારને પદાર્થનું વેગમાન કહેવાય. તો વ્યાખ્યા આ રહી. બરાબર? માનો કે પદાર્થનું દળ m છે અને પદાર્થનો વેગ v છે તો વેગમાન બરાબર દળ અને વેગનો ગુણાકાર. ખબર પડે ને? તો ઇઝ ઇક્વલ ટુ p. p એટલે વેગમાન, એનો સિમ્બોલ છે. રેડી? હવે ઉપર જો તીર દર્શાવ્યા છે કારણ કે આપણને ખબર છે વેગ એ સદિશ રાશિ છે. વેગ સદિશ હોય તો આ બાજુ વેગમાન પણ સદિશ રાશિ કહેવાય. અને વેગમાનની દિશા વેગની દિશામાં હોય, જે પણ અહીંયા નીચે લખેલું છે. એકમની વાત કરીએ જરા આપણે. તો વેગમાનનો એકમ જોતો હોય તો દળનો એકમ અને વેગના એકમનો ગુણાકાર કરવો પડે. કોનો? દળનો એકમ શું થાય? કિલોગ્રામ. અને વેગનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. તો વેગમાનનો એકમ બને કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. ખ્યાલ પડે? હવે પારિમાણિક સૂત્ર જોઈ લઈએ જરા આપણે. તો પારિમાણિક સૂત્રની અંદર દળને m વડે દર્શાવાય, લંબાઈને l વડે અને સમયને d વડે. ખ્યાલ આવ્યો ને? તો અહીંયા જોઈ શકીએ કે અહીંયા દળ આવે છે. તો પછી આપણે પારિમાણિક સૂત્ર લખીએ તો
દળ આવતું હોય તો m1, બરાબર ને, લંબાઈમાં મીટર આવે છે ને, તો મીટરની 1 ઘાત છે એટલે L1, અને સમય છેદમાં છે મતલબ -1. ખ્યાલ પડ્યો કે નહીં? તો તમને એવું થાય કે વળી આ વેગમાનને ઇન્ટ્રોડ્યુસ કરવાની જરૂર શું? મતલબ આ નવી રાશિ આપણે શા માટે ભણીએ છીએ? તો સૌથી બેઝિક વાત કરીએ તો ઘણીવાર વેગ કરતાં વેગમાન પરથી વધુ માહિતી મળે. હવે કઈ રીતના? માનો કે એક ટ્રક અને એક સાયકલ એ તમારા તરફ આવે છે, બંનેના વેગ સરખા છે. જોજો, એક ટ્રક અને સાયકલ તમારી તરફ સમાન વેગથી આવે છે અને તમને એમ કહે કે આને રોકો, બરાબર, તો તમે કોને સરળતાથી રોકી શકો? સાયકલને. ખ્યાલ પડે ને? કારણ કે સાયકલનું દળ ઓછું છે, તો દળ ઓછું છે એટલે વેગમાન કેવું થાય? ઓછું થાય. અને ટ્રકનું દળ વધારે મતલબ વેગમાન વધારે. તો વધુ વેગમાન ધરાવતા પદાર્થને રોકવા માટે પ્રયત્ન પણ વધારે કરવો પડે. હા, ટ્રકને રોકવા જઈએ તો શું થાય આપણને ખબર છે. ખ્યાલ આવ્યો? અહીં તમને ક્રિકેટના બોલ અને ટ્રેનનું ઉદાહરણ આપેલું છે. ખ્યાલ આવ્યો? શું કહેજો, સમાન વેગથી ગતિ કરતા બે પદાર્થોમાંથી એક ટ્રેન હોય અને બીજો ક્રિકેટનો બોલ હોય, તો તમે ક્રિકેટના બોલને સરળતાથી રોકી શકો, કારણ કે બોલનું વેગમાન ઓછું હોય. જો બેયના વેગ સરખા હતા પણ દળ ઓછું હતું ને એના કારણે બોલનું વેગમાન કેવું મળે? ઓછું. ક્લિયર? ચાલો વિદ્યાર્થી મિત્રો, વેગમાન વિશે અભ્યાસ કર્યા બાદ હવે આપણે જોઈએ ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો સૌ પહેલા ન્યૂટનની ગતિના બીજા નિયમને સમજવા માટે કેટલાક ઉદાહરણો ધ્યાનમાં લઈએ. હવે આ ઉદાહરણો બરાબર ધ્યાનથી સાંભળવા અને ત્યાર પછી થોડું વિચારવું એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે શું કહેવા માંગીએ છીએ. તો જોઈએ પહેલું ઉદાહરણ. માની લો કે બે વાહનો તમારી તરફ સમાન વેગથી આવી રહ્યા છે. આમાંનો એક ટ્રક છે અને બીજું સાયકલ છે. હવે આ બંને વાહનોને તમારે રોકવા છે, મતલબ કે એનો વેગ શૂન્ય કરી દેવો છે, બરાબર ને? તો શરૂઆતમાં વેગ v હોય તો અંતમાં વેગ શૂન્ય કરવો, મતલબ વેગમાં ફેરફાર કરવો છે. તો વેગમાં ફેરફાર કરવો હોય તો એ માટે તમારે વાહન પર બળ લગાડવું પડે. આ તો ખ્યાલ છે આપણને. હવે વિચારો જી કે કયા વાહન પર વધુ બળ લગાડવું પડે? તો તરત ખ્યાલ આવશે કે ટ્રક પર વધુ બળ લગાડવું પડે. શા માટે? જો બંનેના વેગ તો સરખા હતા છતાં પણ ટ્રક ઉપર બળ વધુ લગાડવું પડે એનું કારણ શું? તો ખ્યાલ આવે કે ટ્રકનું દળ વધારે છે તો પછી વધુ બળ લગાડવું પડે, અને સાયકલનું દળ ઓછું છે તો બળ પણ ઓછું થાય. ખ્યાલ પડ્યો કે નહીં? તો આના પરથી એવું કહી શકીએ કે બળ અને દળ એકબીજાના સપ્રમાણમાં હશે. ખ્યાલ આવે છે ને? કારણ કે વધુ દળ તો બળ વધારે, ઓછું દળ તો બળ ઓછું. ક્લિયર? તો આના પરથી આ પહેલું સ્ટેટમેન્ટ બને કે વધુ દળના પદાર્થના વેગમાં ફેરફાર કરવા બળ વધુ જોઈએ. આથી ઉલટું લખીએ તો એમ પણ લખાય કે ઓછા દળના પદાર્થના વેગમાં ફેરફાર કરવા બળ ઓછું જોઈએ. બરાબર ને? સાથે સાથે સંબંધ પણ આપણે લખતા જઈએ તો બળ અને દળનો સંબંધ કેવા પ્રમાણનો થયો? તો ખ્યાલ પડે કે સપ્રમાણનો સંબંધ થયો. ખ્યાલ પડ્યો કે નહીં? હવે બીજું ઉદાહરણ ધ્યાનમાં લઈએ. માની લો કે બે સાયકલ તમારા તરફ આવી રહી છે. એમાંથી એકનો વેગ વધારે છે અને બીજીનો વેગ ઓછો છે. હવે આ બંને સાયકલને તમારે રોકવી છે. તો જેનો વેગ વધારે હતો એને રોકવા માટે વેગમાં ફેરફાર વધારે કરવો પડે, બરાબર ને? અને વેગમાં ફેરફાર વધારે કરવો હોય તો એના પર બળ લગાડવું પડે. તો વિચારો જી, કોના પર વધુ બળ લગાડવું પડે? સ્પીડથી આવતી હોય સાયકલ ઉપર કે ધીમે ધીમે આવતી હોય સાયકલ ઉપર? તમે તરત કહેશો કે ઝડપથી આવતી સાયકલ પર બળ વધુ લગાડવું પડે.
બરાબર ને? અને ઝડપથી આવતી સાયકલના વેગમાં ફેરફાર પણ વધુ કરવો પડે. તો વેગનો ફેરફાર વધુ કરવો હોય તો બળ વધુ જોઈએ, અને વેગનો ફેરફાર ઓછો કરવો હોય તો બળ ઓછું જોઈએ. બરાબર ને? એ સ્ટેટમેન્ટ અહીંયા બીજું છે. જુઓ અહીંયા કે વેગમાં વધુ ફેરફાર કરવા માટે બળ વધુ જોઈએ. આનાથી ઉલટું વિચારો તો વેગમાં ઓછો ફેરફાર કરવા માટે બળ ઓછું જોઈએ. બરાબર? તો આના પરથી આપણે એવું કહી શકીએ કે જે બળ લગાડો છો એ વેગના ફેરફારના સપ્રમાણમાં હશે. સમજ પડી કે નહીં? હવે ત્રીજું ઉદાહરણ ધ્યાનમાં લઈએ. હવે એવું વિચારીએ કે માનો કે એક સાયકલ તમારા તરફ આવી રહી છે. હવે આ સાયકલને રોકવા માટે તમે બળ લગાડશો. જો તમારે ઓછા સમયમાં સાયકલને રોકવી હોય તો બળ કેવું લગાડવું પડે? વધારે. એટલે સમય ઓછો તો બળ વધારે. ખ્યાલ પડે ને કે તમારે? અને વધુ સમયમાં સાયકલને રોકવી હોય તો બળ ઓછું લગાડવું પડે. તો આના પરથી શું ખબર પડે કે સમય ઓછો તો બળ વધુ, અને સમય વધુ તો બળ ઓછું. સંબંધ કેવા પ્રમાણનો? વ્યસ્ત પ્રમાણનો. તો અહીંયા લખેલું છે, જો અહીંયા કે ઓછા સમયમાં વેગમાં ફેરફાર કરવા બળ વધુ જોઈએ. ઉલટું લખીએ, વધુ સમયમાં વેગમાં ફેરફાર કરવા બળ ઓછું જોઈએ. તો આ સંબંધ છે એ વ્યસ્ત પ્રમાણનો હશે. એટલે બળનો સમય સાથે સંબંધ એ વ્યસ્ત પ્રમાણનો હશે. તો આ રીતે લખાય, F ચલે છે 1/Δt. ખ્યાલ પડ્યો નથી તમારે? હવે આ બધા સંબંધને આપણે ભેગા કરી દઈએ. છઠ્ઠા ધોરણમાં આપણે ચલન ચેપ્ટર ભણ્યા ને, એ ચલન ચેપ્ટર ઉપર ત્યાં બધાને આપણે ભેગા કરી દઈએ. તો F ચલે છે m∆v/Δt આવું મળી જાય. m એટલે દળ, v એટલે વેગનો ફેરફાર. હવે આગળ આપણે ભણી ગયા કે દળ ગુણ્યા વેગ કરો એટલે વેગમાન મળે, પણ વેગનો ફેરફાર છે તો પછી આ વેગમાનનો ફેરફાર કહેવાય. ખ્યાલ આવ્યો ને કે m∆v એટલે વેગમાનનો ફેરફાર છેદમાં સમય. ખ્યાલ પડ્યો? હવે અહીં વેગમાન એ સદિશ રાશિ છે, એ પણ આપણે આગળ જોયું કે વેગમાનની દિશા એ વેગની દિશામાં હોય. તો આ સદિશ છે, એવી રીતે બળ પણ સદિશ છે. તો હકીકતમાં આ સૂત્ર બે સદિશ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તેને આપણે આ રીતે લખી શકીએ. ખ્યાલ પડ્યો કે નહીં? આ ચલનમાં જે અચળાંક આવે ને તમે એક લીધેલો છે. બરાબર? અચળાંક મૂકવો પડે ને કે, એ તમે કેટલો લીધો છે? 1. તો આ રીતનો સંબંધ તમને મળી ગયો. વાસ્તવમાં આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે. હવે આપણે જો આ સૂત્રને વાંચીએ તો કોઈ પણ સૂત્રને વાંચવું હોય ને તો છેદમાં જે રાશિ હોય એકમ લેવી પડે. બરાબર? તો આને શું વંચાય? તો કે એકમ સમયમાં વેગમાનનો ફેરફાર. ખ્યાલ પડ્યો? એકમ સમયમાં વેગમાનનો ફેરફાર એટલે બળ. ક્લિયર? એટલું. અને થોડું અલગ રીતે દર્શાવીએ તો આ રીતે લખી શકાય કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર પદાર્થ પર લાગતા બળના સપ્રમાણમાં અને બળની દિશામાં હોય છે. એટલે વેગમાનનો ફેરફાર એટલે ΔP અને બળ બંને એક જ દિશાના હોય. બરાબર? અને આ બંનેના મૂલ્ય સમાન હોય. ક્લિયર? એટલું. તો આ સ્ટેટમેન્ટ જે છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે. તો અહીંયા લખેલું છે ફેરફારનો સમય દર. સમય દર એટલે મતલબ સમય છે એ છેદમાં આવશે. બરાબર? લખવાની થોડી સિસ્ટમ બદલી અને બીજી રીતે આમ પણ લખી શકો, એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર એટલે બળ. આવું તમને કહે છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ખ્યાલ પડે છે કે તમારે? હવે આ જે બળ છે ને એ વાસ્તવમાં ડેલ્ટા આવે એટલે સરેરાશ બળ છે. ખ્યાલ આવ્યો ને? હવે સરેરાશમાંથી તાક્ષણિકમાં જવું હોય તમારે શું કરવું પડે? યાદ છે કે નહીં? તો સરેરાશમાંથી તાક્ષણિકમાં જવા માટે આપણે લિમિટ લેવી પડે. લિમિટ ΔT → 0 એટલે t સમયે બળ મળે. બસ એ કન્સેપ્ટનો ઉપયોગ અહીંયા કરવાનો છે. બરાબર ને? તો આગળ જોઈએ તો આ ખાલી સમજૂતી છે. એટલે સિમ્બોલ કયા કયા વાપરાની સમજૂતી છે કે સ્મોલ m દળના પદાર્થ પર F સદિશ જેટલું બળ લગાડતા ΔT સમયમાં પદાર્થનો વેગ v થી વધીને v + Δv થાય. તો વેગનો ફેરફાર કેટલો જુઓ? v થી વધીને v + Δv. તો વેગમાં ફેરફાર થયો ΔV. બરાબર? તો વેગમાનનો ફેરફાર થયો m∆v. ખ્યાલ આવે ને? હવે આગળ તો પદાર્થ પર લાગતું સરેરાશ બળ એવરેજ, અને એવરેજને દર્શાવવા માટે ત્રિકોણ વાળો કૌંસ. ખ્યાલ આવે છે ને? તો ΔP સદિશના છેદમાં ΔT. તો આ પ્રમાણે લખી શકો. હવે તાક્ષણિકમાં જવા માટે લિમિટ લો
તો તાત્ક્ષણિક બળ મેળવવા લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા, બરાબર? તો ટી સમયે બળ મળી જાય. તો આ લિમિટની રીતે લખ્યું, અને લિમિટ ન લખવી હોય તો ડેલ્ટા નો કરવું પડે ડી. ખ્યાલ છે ને? તો આનો લખો લિમિટ, તો ડેલ્ટા છે એની જગ્યાએ ડી મૂકવું પડે. જો ઉપરના સૂત્ર ઉપરથી નીચેનું સૂત્ર આવ્યું એમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કાઢી નાખ્યું તો ડેલ્ટાની જગ્યાએ લખ્યું ડી. બરાબર ને? હવે આગળ વધીએ. હવે પી સદિશ બરાબર શું થાય? તો કે એમ વી સદિશ. ખ્યાલ આવે ને? તો અહીંયા પી સદિશની જગ્યાએ તમે એમ વી સદિશ મૂક્યું. એમ એટલે તો દળ, બરાબર? વી એટલે તો વેગ. ખ્યાલ પડે છે ને? હવે દળ છે એ અચળ હોય તો, વ્યવહારમાં મોટા ભાગના કેસની અંદર પદાર્થનું દળ અચળ હોય, બરાબર? પણ અમુક કેસ એવા પણ છે કે જેની અંદર દળ બદલાતું હોય. જો દળ અચળ હોય ને તો અહીંયા વિકલનની બહાર આવે, કારણ કે અચળ પદનું વિકલન ન થાય એટલે બહાર નીકળી જાય. ખ્યાલ આવે ને? તો એમ બહાર નીકળે. જો આ કન્ડિશન સ્પષ્ટ લખેલી છે કે જો દળ અચળ હોય તો તમે દળને બહાર લઈ શકો અને લખી શકો ડીવી સદિશ બાય ડીટી. આ શું છે? તો વેગનું સમય સાપેક્ષે વિકલન. વેગનું સમય સાપેક્ષ વિકલનને કહેવાય પ્રવેગ. ખ્યાલ છે ને? તો અહીંયા લખી નાખ્યું એફ સદિશ બરાબર એમ ઇન્ટુ એ સદિશ. ખ્યાલ પડ્યો? હવે બળના એકમોની ચર્ચા કરીએ. તો જો બળનો એકમ જોતો હોય ને તો તમારે દળ અને પ્રવેગના એકમનો ગુણાકાર કરવો પડે. દળનો એકમ શું થાય? તો કિલોગ્રામ, અને પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ખ્યાલ આવ્યો? તો અહીંયા એસઆઈ એકમ લખીએ તો કિલોગ્રામ અને મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો ગુણાકાર થયો. હવે બળના એસઆઈ એકમને ન્યૂટન પણ કહેવામાં આવે, કારણ કે ન્યૂટને આ બધા નિયમો આપ્યા એની યાદમાં બળનો એસઆઈ એકમ ન્યૂટન એના તરીકે પણ ઓળખવામાં આવે છે. સીજીએસ એકમમાં જોઈએ જરા આપણે, તો વિચારો જોઈએ કે દળનો સીજીએસ એકમ કયો? દળનો સીજીએસ એકમ કયો? ખ્યાલ પડે છે? તો ગ્રામ થાય. અને પ્રવેગનો સીજીએસ એકમ કયો? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કરો ને તો એ બળનો સીજીએસ એકમ થાય. ખ્યાલ પડ્યો? અને આને ડાઇન પણ કહેવામાં આવે, બરાબર? આ ડાઇન. ખ્યાલ પડ્યો? હવે આગળ આપણે ચેપ્ટરમાં ભણી ગયા હતા કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. કયા ચેપ્ટરમાં ભણ્યા? તો સૌથી પહેલું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું હતું ને, માપન અને માપન પદ્ધતિ વાળું. એમાં આ સંબંધ આપણે જોઈ ગયા છીએ. એટલે 1 ન્યૂટન બરાબર 1,00,000 ડાઇન. ખ્યાલ પડ્યો? તો આ પ્રમાણે તમે સંબંધ લખી શકો. ક્લિયર? હવે આગળ વધીએ. જો તો આ સંબંધ તમને સદિશ સ્વરૂપે મળ્યો, અને કોઈ પણ સદિશ હોય એના ઘટકો પાડી શકાય. યાદ આવે છે? કેટલા કેટલા ઘટકો પડાય? તો કે 3 ઘટક પડાય, એક્સ ઘટક, વાય ઘટક અને ઝેડ ઘટક. અને ગતિની ચર્ચામાં આ ત્રણેય ઘટકો અલગ અલગ લેવાય. એક્સ દિશાની ગતિની વાત કરતા હોય તો વેગ એક્સ દિશાનો આવે, પ્રવેગ એક્સ દિશાનો આવે. યાદ આવે છે? અને વાય દિશાની ગતિની વાત કરતા હોય તો વેગ વાય દિશાનો, પ્રવેગ વાય દિશાનો. બરાબર? આ રીતે તમે ઝેડ દિશાની ગતિની વાત કરતા હોય તો વેગ અને પ્રવેગ એ ઝેડ દિશાના આવે. પ્રક્ષેપ ગતિમાં આપણે જોયું ને કે એક્સ દિશાની ગતિ માટેની વાત કરો તો બધા એક્સ ઘટક લેવાના, વાય દિશાની ગતિ માટે વાત કરો તો બધા વાય ઘટક લેવાના. ક્લિયર? તો હવે આ જે સંબંધ છે એને આપણે પહેલા સંપૂર્ણ લખી નાખીએ. તો એફ સદિશ બરાબર એમ એ સદિશ, અને આ પદ અહીંયા લખી નાખ્યું એમ ડીવી સદિશ બાય ડીટી. હકીકતમાં પ્રવેગની કિંમત તમે મૂકી દીધી. અહીંયા સદિશ છે, અહીંયા સદિશ છે, અહીંયા સદિશ છે. દળ કેવી રાશિ છે? તો અદિશ. એટલે આના ઘટક ન પડે ભાઈ. ખ્યાલ પડે ને? ઘટક કોના પડે? તો ઘટક આપણને ખબર પડે સદિશ હોય એના જ પડે, બરાબર? તો જો બળનો એક્સ ઘટક જોતો હોય ને તો પ્રવેગનો એક્સ ઘટક આવે, તો વેગનો પણ એક્સ ઘટક આવે, બરાબર ને? અચળ પ્રવેગી ગતિના સૂત્રમાં જે રીતે કરતા એ રીતે જ. હવે વાય દિશાની વાત કરતા હોય તો બળનો વાય ઘટક, તો પ્રવેગનો વાય ઘટક અને વેગનો પણ વાય ઘટક. અને ઝેડ દિશાની ગતિની વાત કરતા હોય તે પ્રમાણે લખાય. એટલે આ ઘટક સ્વરૂપે લખ્યું. ખ્યાલ પડે છે? હવે આગળ વધીએ. હવે ઘણીવાર કોઈ પદાર્થ ઉપર ઘણા બધા બળ લાગતા હોય. એક જ પદાર્થ છે એના ઉપર ઘણા બધા બળો લાગતા હોય. માનો કે આ પેન છે, એને એક વ્યક્તિ આમ ખેંચે, બીજો ઉપર ખેંચે, ત્રીજો નીચે ખેંચે, એક આમ ખેંચે, તો એક જ પેન ઉપર 4 બળ લાગ્યા. રેડી?
તો પરિણામી બળ મેળવવા તમારે શું કરવું પડે? તો બધા બળોનો સરવાળો. અને બળ રાશિ કેવી છે? સદિશ. તો કેવા પ્રકારનો સરવાળો હોય? સદિશ સરવાળો. બરાબર ને? પેન પર લાગતું પરિણામી બળ મેળવવા આ બધા બળનો સદિશ સરવાળો કરવો પડે. ખ્યાલ પડ્યો કે ન પડ્યો? બરાબર. એટલે પરિણામી બળ જો આપણે અહીંયા લખીએ તો અહીંયા પ્રવેગ જો પદાર્થ પર ઘણા બળો લાગતા હોય તો F net બરાબર m into a net. જ્યાં F net એનો મતલબ શું થયો? પરિણામી બળ. અને એનો મીનિંગ કે જે બળ છે એ બધાનો સદિશ સરવાળો કરી નાખવાનો એટલે આ મળે. બરાબર. અને આ પરિણામી પ્રવેગ દર્શાવે. તો આ થયો તમારે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. જો કે આગળ તમે ભણી ગયા છો. બરાબર. માત્ર સમજ જ આપી છે તમને અહીંયા. હવે જો આપણે બોર્ડની અંદર પૂછાય ને તો અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી લખવાની કોઈ જરૂર નથી. બોર્ડમાં પૂછવું હોય ને ન્યૂટનની ગતિનો બીજો નિયમ સમજાવો. બરાબર. તો અહીંથી અહીંયા સુધી લખવાની કોઈ જરૂર નથી. સ્ટેટમેન્ટથી ચાલુ કરવાનું અને અહીંયા સુધી આવી જાય એટલે તમારું કામ પૂરું થઈ જાય. એક અમને બધું લખવાનું. હજી એક વસ્તુ બાકી રહી ગઈ, પારિમાણિક સૂત્ર. એ જાતે લખી નાખજો. ક્લિયર? હવે આગળ વધીએ. ચાલો નેક્સ્ટ. હવે જોઈએ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. તો આ તો બહુ કોમન નિયમ છે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. બરાબર ને? તો આ નિયમ તો આપણે જાણીએ છીએ. હવે કઈ રીતના થોડો સમજીએ. બરાબર. હવે માનો કે આ બોર્ડને મારે અહીંથી ખસેડવું છે. બરાબર. તો બોર્ડને ખસેડવા માટે મારે બોર્ડ પર બળ લગાડવું પડે. હવે તમે જાતે પ્રયોગ કરો ને તો તમને ખ્યાલ આવે કે તમે બોર્ડ પર બળ લગાડશો ને એટલે બોર્ડ એ બળનો વિરોધ કરશે. એટલે બોર્ડ તમારા પર આમ ઉલટું બળ લગાડશે. આ રીતના તમે બોર્ડ પર જે બળ લગાડ્યું એ ક્રિયા બળ કહેવાય. તમે ક્રિયા કરવા માટે બળ લગાડ્યું. બરાબર. અને બોર્ડે તમારા ઉપર જે રિવર્સમાં બળ લગાડ્યું એને કહેવાય પ્રતિક્રિયા બળ. તો અહીંયા તમે સમજી શકો, તમે ક્રિયા બળ આમ લગાડ્યું તો બોર્ડ તમને એમ રિવર્સ ધક્કો મારતો હોય ને એવું લાગે. ખ્યાલ પડે છે ને? હા, દાખલા તરીકે વધારે ચોક્કસ સમજવું હોય તો બોર્ડને અડાડી દઈએ અને પછી ધક્કો મારીએ તો વધારે ફિલિંગ આવશે. કે તમે આમ ધક્કો મારતા હોય તો બોર્ડ તમને આમ રિવર્સ ધક્કો મારતો હોય એવું લાગે. એટલે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશાના હશે. બીજા પણ ઘણા બધા ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈ શકીએ. ઉદાહરણ તરીકે કે બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે ત્યારે શું થાય? કે બંદૂકમાંથી ગોળી છોડે એટલે ગોળી ક્યાં જાય? આગળ. તો ગોળી પર બળ કઈ બાજુ લાગ્યું? તો ગોળી આગળ ગઈ, મતલબ ગોળી પર બળ આગળ લાગ્યું. અને ગોળી છૂટે એટલે બંદૂક ક્યાં ધકેલાય? પાછળ. આ તો ખબર છે ને કે ગોળી છૂટે એટલે બંદૂક આમ રિવર્સ આવે. તો વિચારો તો ખ્યાલ પડે કે બંદૂક પર બળ ક્યાં લાગ્યું? પાછળ. અને ગોળી પર આગળ. રેડી? હવે ગોળી પર જે બળ લાગ્યું ને એ ક્રિયાબળ કહેવાય. અને એનો પ્રત્યાઘાત શું પડ્યો? કે બંદૂક પાછી આવી. એટલે બંદૂક પર લાગતા બળને પ્રતિક્રિયા બળ કહેવાય. આવી રીતે કોઈ બેટ્સમેન હોય એ બોલને ફટકારે. બેટ્સમેન બોલને ફટકારે તો શું થાય? વિચારો તો તમને ખ્યાલ આવશે કે બોલને ફટકારે એટલે બોલ આમ આવતો હતો અને આમ રિવર્સ વયો ગયો. મતલબ બોલ પર બળ કઈ બાજુ લાગ્યું? તો આમ. અને બેટમાં એક ઝાટકાનો અનુભવ થાય. બેટ આમ થોડું પાછું ફેંકાઈ જાય. ખ્યાલ આવે? એટલે બોલ પર ક્રિયાબળ લાગ્યું એ આગળ લાગ્યું અને બેટ પર ક્યાં લાગ્યું? પાછળ. બરાબર ને? બેટ પર જે બળ લાગે ને પ્રતિક્રિયા બળ કહેવાય. તો આ બાબતોનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. તો જરા જોઈ લઈએ. બરાબર. ખાલી ઉપર છલ્લી નજર જ ફેરવવાની છે અહીંયા. તો સ્ટેટમેન્ટ આવું છે, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. એને આમ પણ લખાય કે દરેક ક્રિયાબળને હંમેશા સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાનું પ્રતિક્રિયાબળ હોય. હવે કોને ક્રિયાબળ કહેવાય, કોને પ્રતિક્રિયાબળ કહેવાય એ તમારે સમજવાનું. આગળ આ ઇંગ્લિશમાં લખેલું છે. હવે આનો અર્થઘટન કરીએ તો અર્થઘટન એવું થાય કે એકલા અટુલા બળનું અસ્તિત્વ શક્ય નથી. બળો હંમેશા જોડમાં જ ઉદ્ભવે. બરાબર ને? તમે એક બળ લગાડો એટલે ઓટોમેટિક બીજું બળ સામે આવી જ જાય. જોયું ને તમે કે આ બોર્ડને ધકેલવા માટે તમે તો એક જ બળ લગાડ્યું હતું. જો આ લગાડ્યું, ખ્યાલ પડ્યો કે નહીં? તો એક બળ લગાડ્યું એટલે બોર્ડે તમારા ઉપર સામું બીજું એક બળ લગાડી દીધું એટલે જોડ ઉત્પન્ન થઈ ગઈ. એક આ બાજુ બળ અને બીજું આ બાજુ બળ. એટલે ક્યારેય પણ બ્રહ્માંડની અંદર એકલું બળ શક્ય નથી. બળ હંમેશા જોડમાં જ ઉદ્ભવે.
ક્લિયર? તો અહીંયા લખેલું છે, યાદ રાખવા જેવું છે. હવે થોડા ઉદાહરણો આપેલા છે. પહેલું ઉદાહરણ ઘોડાગાડી વાળું છે. હવે આ ઘોડો છે, બરાબર, ઇમ્પોર્ટેડ છે, મેડ ઇન જાપાન. અને આ ગાડું છે, મેડ ઇન ઇન્ડિયા. હવે આ સિસ્ટમનો આપણે વિચાર કરીએ તો જુઓ જી જરા કે ગાડી પર બળ કઈ બાજુ લાગશે? ગાડી પર. તો ગાડી ક્યાં ખેંચાય? આગળ. આમ ખેંચાય ને? તો ગાડી પર બળ કઈ બાજુ લાગ્યું? આમ લાગ્યું, બરાબર. હવે ગાડી પર બળ લગાડે કોણ? ઘોડો. તો ઘોડા વડે ગાડી પર લાગતું બળ આ બાજુ છે, બરાબર. તો આ જે બળ છે ને આમ લખાય, એફ સી એચ. સી એટલે કાર્ટ અને એચ એટલે હોર્સ. કાર્ટનો મતલબ ગાડું અને હોર્સનો મતલબ આ ઘોડો. ખ્યાલ પડ્યો કે નહીં? આ લખવાની સિસ્ટમ છે. શું છે કે પર વડે એટલે મતલબ આ જે પહેલું હોય ને એ પર દર્શાવે અને બીજું હોય એ વડે દર્શાવે, બરાબર. એટલે કાર્ટ પર હોર્સ વડે આ રીતે લખાય. ખ્યાલ પડ્યો? હવે આગળ વધીએ, ચાલો નેક્સ્ટ. તો ઘોડા પર કઈ બાજુ બળ લાગે? તો ઘોડા પર બળ લગાડે કોણ? તો ગાડું લગાડે. તો ગાડું ઘોડાને ક્યાં ખેંચતું હોય? પાછળ. ખ્યાલ આવ્યો? એટલે કોના પર કોના વડે? ઘોડા પર ગાડા વડે. તો લખીએ આપણે એફ સદીશ. બોલો આગળ. અહીંયા શું લખાય? ઘોડા પર એટલે ઘોડો એટલે હોર્સ. તો જેના પર હોય સિમ્બોલ આગળ આવે એટલે એચ, અને ગાડા વડે એટલે સી પાછળ આવે. ક્લિયર? તો આ રીતના લખાય. જોઈ શકો ને, જો બંને બળો વિરુદ્ધ દિશાના થઈ ગયા. હા, ઘોડાએ ગાડી પર બળ લગાડ્યું તો ગાડીએ ઘોડા પર લગાડ્યું. આ બંને બળો સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાના હશે, એવું ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કહે છે. તો અહીંયા લખેલું છે, આપણે જરા ઇન્ડિકેટ કરી દઈએ. તો ઘોડા વડે ગાડી પર લાગતું બળ કોના પર? તો ગાડી પર. ગાડી મતલબ ઇંગ્લિશમાં શું કહેવાય? તો કાર્ટ. અને ઘોડા વડે યાદ શું લખવાનું? પર વડે. રેડી? તો થઈ ગયું આવું કંઈક, ઇક્વલ ટુ માઇનસ એફ ગાડી વડે ઘોડા પર. ફરી વાર, કોના પર? ઘોડા પર. ઘોડો એટલે હોર્સ, બરાબર ને? કોના વડે? તો ગાડી વડે. નિશાની માઇનસ કેમ આવી? વિચારો કે આ બંને સદીશો વિરુદ્ધ દિશાના છે. આ ઋણ નિશાની એ દિશા દર્શાવે. ખ્યાલ પડ્યો કે? બાકીના બે ઉદાહરણો એ જાતે સમજી લેવા ભાઈ. રેડી ને? હવે ઘોડાએ ગાડી પર જે બળ લગાડ્યું એ કયું બળ કહેવાય? ક્રિયાબળ કહેવાય? પ્રતિક્રિયા બળ? વિચારો તો. ઘોડાએ ગાડી પર લગાડ્યું તો ઘોડાએ બળ લગાડ્યું એના કારણે ક્રિયા થઈ, ગાડી આગળ ખેંચાય. રેડી? તો એનો મતલબ ઘોડા વડે ગાડી પર લાગતું બળ છે એ ક્રિયાબળ છે, અને ગાડી ઘોડાને જે પાછળ ખેંચે એ પ્રતિક્રિયા બળ છે. એટલે આ બળ છે એ તમારે ક્રિયાબળ અને આ છે એ પ્રતિક્રિયા બળ. ક્લિયર? બરાબર ધ્યાનથી સમજવું. હવે આપણે થોડા આગળ વધીએ, જોઈએ પદાર્થનું સંતુલન. તો પહેલા એ સમજો સંતુલન એટલે શું? તો સંતુલનનો મતલબ થાય પરિણામી બળ શૂન્ય હોય. કે જો કોઈ પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો એ પદાર્થ સંતુલનમાં છે એમ કહેવાય. અને પરિણામી બળ શૂન્ય હોય તો ન્યૂટનની ગતિના પહેલા નિયમ પ્રમાણે એ પદાર્થની ગતિ અવસ્થા જળવાઈ રહે. એટલે બળ શૂન્ય તો ગતિ અવસ્થા જળવાય. ગતિ અવસ્થા જળવાયનો મતલબ સ્થિર હોય તો સ્થિર રહે અને ગતિ કરતો હોય તો અચળ વ્યક્તિ ગતિ શરૂ રાખે. ખ્યાલ આવ્યો ને? તો આના પરથી તમે એવું કહી શકો કે સંતુલન એટલે બળ શૂન્ય, અને બળ શૂન્ય એટલે વેગ અચળ જાય અથવા વેગ શૂન્ય જાય. ખ્યાલ પડ્યો કે નહીં? તો સંતુલનનો મતલબ થાય બળ શૂન્ય હોય અથવા વેગ અચળ હોય અથવા વેગ શૂન્ય હોય. ક્લિયર? તો આ બાબતનો ઉલ્લેખ અહીંયા આપણે કરેલો છે. તો જોઈ લઈએ જરા આપણે શું કહેજો પદાર્થનું સંતુલન. બરાબર? તો પેલું લખ્યું સંતુલન કોને કહેવાય? કે જો કોઈ પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય હોય. ચોખ્ખું બળનો મતલબ પરિણામી બળ શૂન્ય હોય તો પદાર્થ સંતુલનમાં છે એમ કહેવાય. બરાબર? આગળ જોઈએ. સંતુલન એટલે સ્થિર અવસ્થા અથવા અચળ વેગી અવસ્થા. સ્થિર અવસ્થા એટલે વેગ શૂન્ય હોય અથવા વેગ અચળ હોય.
ક્લિયર? હવે આગળ વધીએ તો સંતુલન માટે શું થવું જોઈએ? તો લખ્યું છે ચોખ્ખું બળ શૂન્ય. ચોખ્ખું બળ મતલબ નેટ ફોર્સ. નેટ ફોર્સ મતલબ પરિણામી બળ શૂન્ય થાય. પરિણામી બળ એટલે તો ઘણા બધા બળ લાગતા હોય તો બધા બળોનો સદિશ સરવાળો કરો એટલે પરિણામી બળ મળે. રેડી ને? તો આપણે માની લઈએ એક પદાર્થ પર ઘણા બધા બળ લાગે તો બધાનો સદિશ સરવાળો શૂન્ય થાય તો સંતુલન કહેવાય. રેડી? આ તો મેથેમેટિકલ ટ્રીક છે લખવાની કે સમેશન ઓફ ફોર્સ ઇક્વલ ટુ 0. ખ્યાલ આવે ને? તો આ રીતના તમે લખી શકો. હવે બળ સદિશ રાશિ છે તો બળને ઘટકો સ્વરૂપે લખાય. મતલબ x દિશામાં સંતુલન જોતું હોય, મતલબ પદાર્થ આમ ખસતો ન હોય અથવા આ દિશામાં અચળ વેગથી ગતિ કરતો હોય તો તમારે x દિશામાં લાગતું પરિણામી બળ શૂન્ય હશે. y દિશામાં સંતુલન માટે y દિશામાં લાગતું બળ શૂન્ય હશે. z દિશામાં સંતુલન માટે z દિશામાં બળ શૂન્ય હશે. ખ્યાલ પડ્યો? તો આ બધી વાત થઈ તમારે એનસીઈઆરટી ટેક્સ્ટ બુક ની અંદર પાના નંબર 89 થી 97. બરાબર? આટલું તમારે બરાબર ધ્યાનથી વાંચવું. પહેલા જ દિવસે વિસ્ફોટ કેટલા પેજ છે? 89 થી 97. તો સૌ પહેલા મિત્રો તમારે એવું કરવાનું કે બોર્ડ પર જે લખેલું છે એ બધું એકવાર વ્યવસ્થિત લખી અને સમજવું. બરાબર? બોર્ડ પર એટલું ક્લિયર લખ્યું છે કે જો થોડું મગજ વાપરો ને તો બધી સમજ પડી જાય. રેડી? અને પછી બુકને વાંચવું. બુક ઉપર ઉડતી નજર ફેરવશો એટલે ખ્યાલ પડશે કે અમુક ઉદાહરણોનો ઉલ્લેખ મેં અહીંયા કર્યો નથી. હવે એ ઉદાહરણ તમે વાંચો એટલે સમજ પડી જાય એવા છે અને ન સમજ પડે તો ડાઉટની અંદર સોલ્વ કરાવી લેવા. ખ્યાલ પડ્યો છે તમારે? તો સૌ પહેલું કામ શું કરવાનું કે બોર્ડ પર જેટલું લખેલું છે એ બધું તમારે એકવાર લખવું અને ફેર બુક કમ્પલસરી બનાવવાની છે, પાકી બુક. બરાબર? તો પાકી બુકની અંદર આ બધું વ્યવસ્થિત લખો, પછી એને તૈયાર કરો અને પછી તમે એનસીઈઆરટી ની બુક વાંચો એટલે તમારા માટે કામ ઈઝી થઈ જાય. રેડી? ચાલો ત્યારે